જો ભક્તો આપણે ધ્યાન ન રાખીને તો આપણે ભગવાનના દર્શન કરવા માટે જાતા હોઈ, ભગવાન સંબંધી જ કાર્યમાં હોય ને તોય આપણે ગપ્પા મારીને જ એ કાર્ય પૂરું કરી. ઘણી વખત હવે આવું થવા માંડ્યું છે, એટલે આજે આપણે સમજવા માટે એક વાત કરી. જો ઘણી વખત કથાના પ્રારંભમાં પોથી યાત્રા નીકળે, ખબર ને તમને, પોથી યાત્રા નીકળે, પછી કથાના વચલા દિવસોમાં શોભાયાત્રા નીકળે, એ હજારો માણસોથી કરીને લાખો માણસો સુધીની પોથી યાત્રા અને શોભાયાત્રા હોય. તો અત્યારે હવેના સમયમાં આજથી 10 વર્ષ પહેલા કે 20, 25, 50 વર્ષ પહેલા ભૂલી જાઓ તમે, હમણાં આપણે પોથયાત્રામાં શોભાયાત્રામાં જઈએ ત્યારે શું કરીએ રે? હાવ સાચું કહો તો આપણે શું કરતા હોય? હે, જો મંડળી વાળા હોય તો એ મંડળી વગાડીને એ કીર્તન ભજન કરતા હોય, કાં પછી ઓલી બેન્ડ પાર્ટી વાળા હોય તો એ 4-5 જણા વગાડતા હોય ને એક જણો ગાતો હોય. આપણે શું કરતા હોય? કઈ ના મંડળીમાં હોય ના બેન્ડ પાર્ટીમાં હોય તો શું કરતા હોય? લગભગ સાચું કયો, લગભગ વાતો કરતા હોય ને, લગભગ ગપ્પા મારતા હોય. ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રા કે સત્સંગી જીવનની પોથી યાત્રા નીકળી હોય, આ જ બધું હાલતું હોય, છતાંય પણ આપણે ગપ્પા મૂકી શકતા નથી, વાતો કરવાનું છોડી શકતા નથી. સાચો ખોટો બોલો? સાચો ખોટો? સાચો ને? હા. પણ લગભગ તમે જોજો, આપણે તો ભલે જોવામાં ના આવતું હોય, પણ બહેનો છે ને એ ગપ્પા ના મારતો, એ કાંક ને કાંક કીર્તન ભક્તિ કરતા હોય, એ કીર્તન બોલતા આવતા હોય, ઝીલતા આવતા હોય. આપણામાં તો કોઈક ને કે ધૂન બોલાવતો, ધૂન ચાલુ થાય, વરે 2 મિનિટ પાછી બંધ કરે, વરે ધક્કો મારવો પડ્યો, એ બોલ ધૂન તો બોલાવો. આ રિયાલિટી થતી જાય રહ્યો. જ્યારે તમે આજથી 15-20 વર્ષ કે 50 વર્ષ પહેલા આપણે સાંભળ્યું વાતો, સંતો કે ત્યારે આવું નહોતું. એ બધા ધૂન કીર્તન ભજન કરતા આવે, ગપ્પા કોઈ મારે નહીં, સમય વ્યર્થ પસાર નતા કરતા. પણ હવે આવા થવા માંડ્યું તો આપણે સત્સંગને વધારવાને બદલે ઘટાડવા માંડ્યા. એટલે ખાસ આપણે સાવધાન રહેવું. આપણે જ્યારે બીજા જગતને નથી સુધારવું, અત્યારે તમે જેટલા અહીંયા સાંભળો છો રહ્યા કે ઓનલાઈનના માધ્યમથી સાંભળતા હો, તમે પોતે મનમાં એવો સંકલ્પ કરો, નક્કી કરો કે આપણે પોથી યાત્રામાં જઈએ ત્યારે, શોભાયાત્રામાં જઈએ ત્યારે આપણે શેના માટે જઈ રહ્યા? એ કાર્ય શું? એ ગપ્પા મારવા જઈ રહ્યા? એ વખતે ભજન કરવા માટે જઈ રહ્યા ને, તો એ વખતે આપણે ભજન કરવું. જો ધૂન બોલાતી હોય તો ધૂનમાં જોડાવું, કીર્તન બોલાવતા હોય તો કીર્તનમાં જોડાવું, અને એવું કાંઈ ન થતું હોય તો આપણે માનસિક રીતે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરતા ચાલુ. કેમ લાગે તમને? હકીકતમાં એવું હોવું જોઈએ, ના હોવું જોઈએ? હોવું જોઈએ, ના હોવું જોઈએ? હોવું જોઈએ. તો આટલા આપણે એવું નક્કી કરીએ કે આપણે પોથયાત્રા કે શોભાયાત્રામાં જાશું ત્યારે આપણે ગપ્પા નહીં મારી. હા, તમે શોભાયાત્રાના દર્શન કરો, એનું સારું વર્ણનની તમે બે વાત કરવી હોય તો આહા કેવી સરસ અદ્ભુત શોભાયાત્રા છે, કેટલા સંતો, કેટલા હરિભક્તો, કેવા મહારાજ શોભે છે, કેટલાય બધી મંડળી આવી ગામે ગામની. આમ તમે 2 મિનિટ કદાચ વાત કરી, વર્ણન કર્યું, ઠીક, એમાં કાંઈ દોષ નથી. પણ આખી 2-3 કલાકની શોભાયાત્રા કે પોથયાત્રામાં આખી વાત ગપ્પા હાંકતા આવ્યા ને હમુરું નામ ન લીધું, એ તો ફોગટના ફેરા જેવું થાય. હે, ઓલો ઘાંચીનો બળદ હોય એ ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, એના જેવું હાવ થઈ જાય. એટલે એવું આપણું ન થાય એવી આપણે ખાસ તકેદારી રાખી, ધ્યાન રાખી તો આપણે ખરેખર ફાયદામાં છીએ. સમજ્યા કે નહીં? એટલે એવું તમે બધાએ ખાસ અનુસંધાન રાખીને ધ્યાન રાખજો કે પોથીયાત્રા કે શોભાયાત્રા કે એવી રીતના બીજું કોઈ પણ કાર્ય હોય તો એમાં આપણે ભગવાન સંબંધી કથા, કીર્તન કે નામ સ્મરણ કરવું, પણ ખોટો સમય પસાર કરવો જોઈએ નહીં. હવે શિવલાલ શેઠ આવી રીતે સમયનો સદુપયોગ કરે છે. એમાં બોટાદની અંદર રહે એટલે બંને દેશના, વડતાલ દેશના કે અમદાવાદ દેશના સંતો કે હરિભક્તો જ્યારે પણ ગઢપુર દર્શન કરવા માટે જાય તો ત્યાં કને ગઢપુરની જે પંચતીર્થી કહેવાય ને, ઝીંઝાવદર, કારિયાણી, સારંગપુર, લોયા, નાગડકા, બધા ગામડા, ત્યાં દર્શન કરવા જાય. અને બોટાદ પણ જાય. કેમ? તો કે બોટાદ પણ પ્રસાદીનું ગામ છે. તો બોટાદમાં સત્સંગીઓ દર્શન કરવા માટે જાય ત્યારે જે કોઈ સંતો કે હરિભક્તો આવે તો શિવલાલ શેઠ એને સીધું સામાનની વ્યવસ્થા કરી આપે, ઉતારાની વ્યવસ્થા કરી આપે, જમાડે અને સેવા કરે. એમાં જો મોટા સંતો ગયા હોય તો એને પ્રાર્થના કરી, વિનંતી કરીને 5-7 દિવસ સુધી રોકે, સેવા કરે, સમાગમ કરે. આવી એની ટેવ.
એમાં ગુણાતીતાનંદ સ્વામી પણ વર્ષમાં 2 વખત જૂનાગઢથી વડતાલ આવતા હો. અને જ્યારે વડતાલ આવે ત્યારે બોટાદ જાય. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે કથા વાર્તાના આગ્રહી હતા હો. હા, કથા વાર્તા કરતા ક્યારે સ્વામી પોતે થાક્યા નહોતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરીપણું, એની ઉપાસના, એની સતત વાતું કરી કરી અને ગમે એવો અજ્ઞાની જીવ હોય ને તો એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની ભક્તિ ભરી દે, એને નિષ્ઠાવાન બનાવી દે અને ભગવાનનું બળ એના હૃદયમાં ફૂલ કરી દે એવા સંત ગુણાતીતાનંદ સ્વામી. એ જ્યારે ગઢપુરથી આ જૂનાગઢથી વડતાલ આવે તો આ શિવલાલ શેઠને બોટાદ લઈ આવે. થોડોક સમય રાખે, સેવા કરે ને સમાગમ કર્યો. અને શિવલાલ શેઠને ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી, એની સાધુતા જોઈને એનામાં અત્યંત હેત થયું. એટલે પોતે પણ વર્ષની અંદર 2 વખત તો જૂનાગઢ જાય અને ત્યાં કને મહિનો 2 મહિના રોકાય અને સમાગમ કરે. વ્યવહાર ધંધા બધા એડજસ્ટ કરી જાય, માણસોને હોપી જાય અને પોતે સંત સમાગમ કરવા માટે જાય. અને આપણા પણ વડીલો સંતો વાતો કરે કે આવું કરતા હો. વડીલ હરિભક્તો હોય ને, સીઝન હોય જ્યારે ખેતરને વાડીમાં ત્યારે કામ કરે, પણ એમ લાગે કે હવે બહુ કામની તાણ નથી તો એ પોતાનો ખર્ચો, પોતાની બાજરી કે પોતાની બાજરી લઈને એટલે કે ખર્ચી લઈ અને ભુજ આવે. સંતોને કે સ્વામી 2-4 મહિના છી સેવા ગયો. એટલે સંતો વાડીમાં, ગૌશાળામાં, એ ક્યાંય મંદિરમાં ગમે તેને સેવામાં રાખે. જાય મંદિરે, કરે મંદિરની સેવા, પણ ખાય પોતાનું. હા, કદાચ ન લઈ જાય તો એ રૂપિયાથી આર્થિક સેવા કોઠારમાં નોંધાવી દે. આમ પોતે વ્યવહારમાંથી છૂટા થઈને સંત સમાગમ કરવા માટે, સેવા કરવા માટે જાતા. અને સેવા કરવા જાય તો ખાલી સેવા જ કરે. હો હવે અમને સેવા હોપી એટલે સેવા જ કરી એમ નહીં, સેવામાંથી પરવારની પણ સમાગમ કરતા. હવે આપણે બદલાવ આવી ગયો થોડોક. આ તમને સેવામાં સંતો બોલાવે એટલે કામથી કામ, બસ સેવા પતે. પછી સત્સંગની કાંઈ વાત સ્વામી, કામ સત્સંગની કાંઈ વાત ના કરો. અને ના અમને સ્વામીને કંઈક આગ્રહ હોય, ન તમને આગ્રહ હોય. એટલે સેવા થાય પણ સેવાની સાથે સમાગમ હવે લગભગ થતો નથી. તો આપણે એ દરેક સુધારવું પડે ને સુધારવું પડે, અમારે ને તમારે બધાને. આમાં આવ્યું એટલે કે સ્વામીને બોલાવે અથવા પોતે ત્યાં જાય અને સેવા કરે મંદિરની, પાછા સેવા પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને સમાગમ કરે. અને પહેલાં આ બહુ હતું. હવે આપણે સમાગમ, કથા વાર્તાઓ એક તો એટલી બધી વધી ગઈ, આયોજનો એટલા બધા વધી ગયા કે ચાલુ જ હોય એટલે કોઈને ભૂખ નથી રહી. હવે કે ભૂખ્યા થાય તો કોઈ માંગે કે હે માં ખાવાનું દે, એમ માંગે ને ભૂખે. હવે તો ખાવા પીવાના જેમ એ ડબ્બા ભર્યા જ પડ્યા હોય, છોરા માંગે જ નહીં. એમ કથા વાર્તા એ આયોજનો ઉપર આયોજનો, પ્રસંગો ઉપર પ્રસંગો ચાલુ જ પડ્યા. બચારા તમને ભૂખ હોય તો આવો ને, એ સ્વામી જરીક વાતો કરો ભગવાનની. આમ એટલે બધી બાજુથી થોડુંક છે, પણ તોય મુમુક્ષુને ભૂખ રાખવીને સંત સમાગમ કરો.